ભક્તો, આ સ્વામિનારાયણ સંપ્રદાયનો અદ્ભુત એક સિદ્ધાંત, મંત્ર આપવાનો અધિકાર ધર્મદાદાને આપ્યો છે. ભક્તો, સ્વામિનારાયણ સંપ્રદાયમાં દીક્ષા આપવાનો અધિકાર અને પ્રતિષ્ઠા કરવાનો અધિકાર પ્રથમથી ધર્મકુળને જ પ્રાપ્ત થયો, એના સિવાય કોઈને પ્રાપ્ત નથી. યાદ રાખજો, રામાનંદ સ્વામી 62 ત્યાગી શિષ્યો હતા અને હજારોની સંખ્યામાં ગ્રહસ્થ શિષ્યો હતા, પણ સ્વામિનારાયણ સંપ્રદાયને કોઈ શાસ્ત્રમાં રામાનંદ સ્વામીએ અન્ય કોઈ પણને દીક્ષા અને પ્રતિષ્ઠા કરવાનો અધિકાર આપ્યો હોય ક્યાંય લખ્યું નથી. એનો એ જ અધિકાર ધર્મકુળમાં પ્રગટેલા ભગવાન શ્રી હરિને સંવંત 1858 જેતપુરમાં આપ્યો. અને યાદ રાખજો, ભગવાન સ્વામિનારાયણની પાસે તો 5000 ત્યાગી સાધુ હતા, લાખોની સંખ્યામાં ગ્રસ્થ ભક્તો હતા, પણ ભગવાન સ્વામિનારાયણે પણ દીક્ષા આપવાનો અધિકાર અને પ્રતિષ્ઠાનો અધિકાર કોઈને ન આપ્યો. એવામાં ગોપાળાનંદ સ્વામી નથી આપ્યો. દીક્ષા આપવાનો અધિકાર ગોપાળાનંદ સ્વામી ન આપ્યો, બ્રહ્માનંદ સ્વામી ન આપ્યો. દીક્ષા આપવાનો અધિકાર ગુણાતીતાનંદ સ્વામી ન આપ્યો, નિત્યાનંદ સ્વામી ન આપ્યો. એનો એ જ અધિકાર સંવંત 1882 કારતક સુદ એકાદશી દિવસે ધર્મકુળની અંદર આચાર્ય પદની સ્થાપના કરી આચાર્ય પદની અંદર દીક્ષા અને પ્રતિષ્ઠાનો અધિકાર આપ્યો છે. આ સ્વામિનારાયણ સંપ્રદાયની ફિલોસોફી છે. ભક્તો, તમામ સંપ્રદાયની ફિલોસોફી હોય એ પ્રમાણે તમારે બોર્ડરમાં રહેવું પડે. ગમે તેવડા મોટા વક્તા થઈ જાય તોય પણ ભૂલતા નહીં ભક્તો, એ ક્યારેય પણ વૈષ્ણવ ભક્તોને બ્રહ્મ સંબંધ આપી ન શકે. બ્રહ્મ સંબંધ આપવાનો અધિકાર બાવાશ્રીનો છે, કોઈ વક્તાનો નથી. પણ આપણે પાછળ દોડ્યા જઈએ એટલે પછી ફાવી જાય. જિંદગીમાં ક્યારેય સિદ્ધાંતની બહાર પગ નહીં મૂકશું. સિદ્ધાંત છે એ જીવન છે.